પાછું જંગલની શરૂઆત થઈ ગઈ છે ને ઊંચા નીચા ચડાવ શરૂ થઈ ગયા છે ને જંગલ તો ભાઈ શું જંગલ છે જો હર હર મહાદેવ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો આજનો વ્લોગ અહીંથી શરૂ કરીએ છીએ ને કેમ છો મિત્રો મજામાં ને? તો હું છે ને એમપીમાં આપણે થઈ ગયો છે બીજો દિવસ અને રાતે છે ને આ પેટ્રોલ પંપે રોકાણો હતો। રાતનો તો નજારો જ અલગ છે। બાકી તો શું મસ્ત મસ્તના ફૂલ છે જો ગાર્ડન મસ્ત બનાવી રાખ્યું છે। પેટ્રોલ પંપ છે ને સાથે સાથે એમ લાગે કે ગાર્ડનમાં આવીએ એવો નજારો છે મસ્ત। અને અહીંના લોકો પણ બહુ જ સારા છે। કારણ હું સાંજે આવ્યો હતો ને તો મને કોફી પીવડાવી જમવાનું પણ બહુ જ મસ્ત મળી ગયું હતું। બાકી આ હાઈવે છે જબલપુર હાઈવે અહીંથી 4 લાઈન છે એમપીથી મહારાષ્ટ્રમાંથી નીકળે એટલે સીધો એમપી હવે એમપી થઈને યુપી નીકળશે। આ હાઈવે 4 લાઈન છે અહીંયા જ રોકાણો તો સાયકલનો સામાન પેક કરી લીધો છે ચાર્જિંગ પણ ફૂલ થઈ ગયું છે। તો અહીં બાજુમાં છે ને જમવા ગયો હતો ને ત્યાં ચા પી ને પછી આપણે આપણી જર્નીમાં આગળ નીકળીએ। ચા પી લીધી છે ને સવારમાં આ છે નાસ્તો નાને કહેવાય છે આલુ વંડા એવું કંઈક નામ છે પણ મને નહીં ખબર બટેટાનું છે। તો ચાલો પહેલાં નાસ્તો કરો પછી આપણે નીકળીએ મહાકુંભ હાઈવે। પાછું જંગલની શરૂઆત થઈ ગઈ છે ને ઊંચા નીચા ચડાવ શરૂ થઈ ગયા છે ને જંગલ તો ભાઈ શું જંગલ છે જો ને અહીંયા છે હાઈવે રોડ ને આ છે પટેલ હોટેલ। તો ભાઈ ખાવાનું બનાવે છે 160-70 રૂપિયા થશે ખાવાના। તો જમી લઈએ ને પછી અહીંથી નીકળીએ તડકો પડે છે ભાઈ બહુ જ ખતરનાક ને ચડાવ પણ એકદમ બહુ જ આવે છે। અને જંગલમાં હોટલ છે જો જંગલ જ છે। ચાલો પહેલાં જમી લો। આવી ગયું છે આપણું જમવાનું ને આપણે છે આલુ મટર ને આ છે આપણે રોટલી બાકી લીંબુ પ્યાજ ને અથાણું એનું બધું છે। જમી લીધું છે ને આરામ પણ થઈ ગયો છે। નાના ટાયરમાં હવા ઓછી હતી ને એટલે અહીંથી હવા ભરી લીધી છે। આ છે દુકાન। બાકી હાઈવે રોડ છે ને તડકો હજી થોડોક વધારે છે એટલે ધીમે ધીમે સાયકલ હાંકીએ ને ટાઢો પર થાય પછી આપણે આરામ કરીશું। 70 કિલોમીટર હાંકી ને 3:30 વાગી ગયા ને ભાઈ શું તડકો પડે। તડકો એવો પડે ને ડુંગરા એવા હાલત ખરાબ થઈ જાય તો રોડમાં એમ લાગે કે પાણી દેખાય એવો તડકો પડે। બાકી તો હજી કેટલું બાકી છે આપણે 369 કિલોમીટર બાકી છે। ટાઢો પર થઈ ગયો છે અને રોડમાં સાયકલ ધીમે ધીમે આપું છું। અહીંયા છે ને એક વાત છે ને ઓલી છે કે મતલબ મારે છે ને પાણી ઓછા વારે ફુવારા જ મૂકી દે ખેતરો મજા આવી રીતના। બાકી ગયા છે 6 અને પેટ્રોલ પંપ ક્યારનો ગોતું છું બટ પેટ્રોલ પંપ જ નહીં જડતું। જોઉં છું હવે હજી થોડોક દી લાગે છે। પેટ્રોલ પંપ આગળ જોઉં છું મળી જાય તો રોકાઈ જઈશ નકર ચલાવશું ધીમે ધીમે पेट्रोल पंप ना મળે ત્યાં लगा। इस पेट्रोल पंप पे तो मेरे को मना कर दिया अब जाना पड़ेगा आगे क्योंकि अंधेरा हो गया। तो भाई ने बोल दिया नहीं सर हम अलाउ ही नहीं करते। भाई बढ़िया है पेट्रोल पंप पे रुकने को मना कर दिया। देखते आगे अब। અત્યારે પાછો આજે ઇન્ડિયા પેટ્રોલ પંપે રોકાણો છું। આ છે ઇન્ડિયા પેટ્રોલ પંપ અને આ છે ઓફિસ। બાકી અહીંયા એક ટેન્ટની 2 ટેન્ટ લાગી ગયા છે। મેં તો ટેન્ટ લગાડી ને હું આરામ કરતો હતો। ભાઈ એવા છે બુલેટ લઈને કેરલાથી કુંભમાં જાય છે તો બંને ભાઈએ સાથે ટેન્ટ લગાવી દીધા છે। અહીંયા છે સાયકલ। તો પહેલાં છે ને ભાઈ નાવા ગયા છે પછી હું નાહી નાખું પછી તમારી સાથે વાત કરું। આવી ગયા છે ભાઈ જમવા અને આ છે આપણા અક્ષયભાઈ કેરલા થાય। અક્ષયભાઈ कैसे हो? बढ़िया। अक्षय भाई मिले मेरे को यहाँ से जो हम पेट्रोल पंप पे मिले दोनों भाई। बुलेट लेके अक्षय भाई जा रहे हैं प्रयागराज महाकुंभ। भाई तुम तो कल पहुँच जाओगे आराम से। તો ચાલો ભાઈ જમી લઈએ અને ગુડ નાઇટ બધાને। જય હિન્દ જય ભારત અને હા સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી જય શ્રી રામ।
હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો આજનો વ્લોગ અહીંથી શરૂ કરીએ. સવારમાં જો બ્રશ લઈ લીધું છે ને ભાઈ તો છે ને હવે સવારમાં નીકળે છે, સામાન એનો બધો પેક કરે છે. તો ચાલો હું કરી લો બ્રશ. ભાઈ ચલો મિલતે હે પ્રયાગરાજ. ચલો ભાઈ બ્રશ કરી લો, પછી મારો સામાન પેક કરી લો, પછી આપણે અહીંથી નીકળીએ. ઠંડી પડે ભાઈ, ડૂસા કાઢી નાખે એટલે પાછો છે ને ફટાફટ બ્રશ કરીને અંદર આવી ગયો ટેન્ટમાં ને વાગી જશે 7. તો 8 સાડા 8 વાગે તો આપણે અહીંથી નીકળી જઈએ. હશે એમ કે વહેલા ઉઠી ગયો હતો એટલે. ને મારા બુલેટવાળા ભાઈ તો વયા ગયા છે ને તો લગભગ બપોર થશે ને માં પહોંચી પણ જશે. ચાલો ફટાફટ ને સામાન પેક કરું ને પછી અહીંથી આપણે નીકળીએ મહાકુંભ. ફાઇનલી ભાઈ સામાન થઈ ગયો છે પેક. આમ તો જો ભાઈ બહુ વાર લાગે પેક કરતા. બાકી સુરત દાદા છે ને થોડાક આવી જશે ઉપર. વાગી જશે કેટલા તમને ખબર નહીં, 8 વાગી જશે. તો ચાલો હવે અહીંથી નીકળીએ ધીમે ધીમે. ટાઢો પડશે સાયકલ લાગે ને ઠંડી તો ભાઈ એટલી પડે ને. સવારમાં ઝાકળી એમ પડે ને, જો બાજુમાં ટ્રેન છે, જો ઝાકળ તો જો ભાઈ આગળ કાંઈ દેખાતું જ નહીં. ઠંડી પણ એવી લાગે છે ને. ओ भाई तेरा नाम क्या है? अच्छा दिव्यांश है, पढ़ाई करने जा रहा है? कौन सी कितने क्लास में? 7. और अभी यहाँ साइकिल है क्या? सुबह सुबह साइकिल चलाना, डेली साइकिल चलाना, ठीक है? हर हर महादेव. અત્યારે પહોંચીએ તમારા ભાઈ મોહલા અને અહીંયા સાયકલ મૂકી દીધી છે. બાકી વાગી જશે 10. तो नाश्तो कर लिए અને ચા पी लिए. क्या भैया? ये सिहोरा में आता है. सिहोरा ग्रामीण क्षेत्र कहलाता है. अच्छा, उसका एक छोटा सा ये गांव है मोला. अच्छा मोला. બાકી એમપી તો બહુ સુંદર મસ્ત છે. મારા વાળ કેવા થઈ ગયા મને ખબર જ નહીં. આ હેલ્મેટ પહેર્યું ને એટલે માથું આખું ભારી ભારી થઈ જાય ને આવા વાળ થઈ જાય. બાકી પહેલાં કરે હેલ્મેટ ઓછું પહેર્યું, ક્યારેક ક્યારેક આખો દિવસમાં કમસે કમ અડધો ટાઈમ 5-6 કલાક પહેરું, 5-6 કલાક નહીં પહેરતો. આખો દિવસ પહેરીએ ને તો મગજ કામ કરતો બંધ છે એટલા માટે. બાકી તો આવા વાર થઈ જાય હેલ્મેટ પહેરીએ તો વાળ છે ને વિખાઈ જાય, આખા બેઠી જાય, આમ બેઠી જાય એટલા આવા વાર થઈ જાય તો કેવા ખરાબ લાગે. ચાલો બાકી નાસ્તો કરી દઈએ. પહેલાં એક હોટલે રોકાણ હતું, ધાબો કરીને છે ત્યાં જમી લીધું મસ્ત મજાનું. એ ભાઈ થોડા રૂમાલ ને પીના છે એટલે બહાર સુકાવા મૂકી હું છે ને નાવું નહોતું, બટ છે ને આ જગ્યાએ એવું મસ્ત નાવાનું છે ને હું પણ નાહી નાખ્યો. બાકી આ ટાઈપનો છે ધાબો. તો અહીંયા મેં બ્લૂટૂથ ત્યાં છે ને મૂક્યું છે ચાર્જિંગ કરવા. બ્લૂટૂથ ફૂલ થઈ જાય ને પછી આપણે અહીંથી નીકળીએ. મોબાઈલ તો ફૂલ થઈ જાય ચાર્જિંગ, કેમ કે ચાર્જિંગ પછી જે મળશે નહીં એટલા માટે ચાર્જિંગ પહેલાં થઈ જાય. પછી હું અહીંથી નીકળું ત્યાં લગનમાં થોડા કપડાં પણ સુકાઈ જાય. બાકી ત્યાં ટાઈપનો નજારો થોડો જેમ જેમ પ્રયાગરાજ પાસે આવતું જાય છે ને એમ એમ સાયકલ ધીમે ધીમે હાલવા માંડી. આ 70 કિલોમીટર થયો છે ને અત્યારે મારે 80-90 કિલોમીટર હોય ને. પવન તો જો ભાઈ દેખાય લીન કરી આખી આમ થાય છે. રસ્તો તો સારો છે, પવનના લીધે સાયકલ નહીં ચાલતી. 6 વાગી ગયા છે, જો ચાલુ થા 6 વાગી ગયા. અને ભાઈ જંગલમાં ફસાણું હતું, જો કાંઈ નહીં, ચારો તરફ જંગલ છે ને. સેફ્ટી બેલ્ટ પહેરી લીધું છે કેમ કે ખબર નહીં ભાઈ ઠંડી એટલી પડે છે ને હાથના છે ને રૂવાડા ઊભા થઈ જાય છે ને. ભાઈ ઝાકળ એવો પડે છે, કમસે કમ 4-5 વાગ્યાનો ઝાકળ પડે છે ને. આજ તો હાલત ખરાબ. ખબર નહીં કાંઈ જંગલમાં શું છે કાંઈ નહીં, આગળ નહીં ખબર નહીં. હવે છે ને હું સાયકલ ધીમે ધીમે હાંકું. રાત પડી ગઈ છે ને અહીંયા કાંઈ રહેવાની સુવિધા નહીં. જો આવી રીતના 4 લાઈન છે ને જંગલ છે, બધી કોઈ ડુંગરા જ છે, ફરતી કોઈ ડુંગરા. તો ચાલો હું છે ને રહેવાનું કાંઈક ગોતું, હોટલ કે પેટ્રોલ પંપ કે કાંઈ મળી જાય તો. શરદી થઈ ગઈ બોલો, એટલી આ ઠંડી પડે છે આજ તો. અહીંયા આખો છે ને ઊભો ધ્રુજું છું, સાયકલ હાંકું છું, માના ગરમી થાય, મને ઠંડી લાગે છે. વિચાર લ્યો તો જે માના સાયકલ હાંકતો નહીં હોય એને ઠંડી કેવી લાગતી હશે. 15 કિલોમીટર સાયકલ હાંકી ને એક પેટ્રોલ પંપે રોકાવાનો છું અહીંયા ને. અત્યારે વાગી જાય કેટલા જો 8. તો પહેલાં છે ને મારે ટેન્ટ વેન્ટ લગાડી અને ભાઈએ કીધું બાજુમાં એક હોટલ છે ત્યાં જમી આવજો. જમવાનું બહુ મસ્ત નહોતું યાર, પેટ ભરીને જમવાનું 90 રૂપિયામાં, કેમ કે પેટ્રોલ પંપ છે એટલે હું ખાવાનું નહીં બનાવી શકતો. બાકી મેં ટેન્ટ લગાડ્યું છે અહીંયા, સાયકલ મૂકી દીધી અને કપડાં સુકાવી દીધા છે. ને બાદ મેં છે ને રાતે એટલી સાયકલ હાંકીને 15 કિલોમીટર સાયકલ હાંકી, પણ આ છે ને હાલત ખરાબ થઈ ગઈ. આખું શરીર દુખે છે ને બીજું કાંઈ ઠંડી એટલી પડે છે ને યાર વાત જ પૂછુંમાં. બાકી
ચાલો સવારમાં મળીએ. જય ભારત, ગુડ નાઇટ. અને સારું લાગે તો પ્લીઝ તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી જય સિયારામ, હર હર મહાદેવ.